હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના એક આ નવા વ્લોગમાં. તો બસ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને દીવાબત્તી કરવાના બાકી છે. તો હાલો દીવાબત્તી કરી લઈ. અને અમારા મંદિરમાં અમારા ઈષ્ટદેવનો ફોટો છે, જે વસરાજ દાદા તરીકે તમે નામ સાંભળેલું જ છે. વસરાજ દાદા જે છે એ અમારા ઈષ્ટદેવ છે. એટલે હું જો લાજ કાઢીને દીવાબત્તી કરું છું. જે મારા સાસુ, મારા જેઠાણી બધા લાજ કાઢી. અમારે ત્યાં ડુંડાસ જઈએ છીએ ને તોય અમે લાજ કાઢી લઈએ છીએ ડેલેથી. તો બચ્ચો લાજ કાઢી દીવાબત્તી કરવાના હોય છે. ઘણા પછી મને એવું થાય કે કેમ બેન લાજ કાઢીને દીવાબત્તી કરે છે. તો બસ એ અમારા ઈષ્ટદેવ છે, સોલંકી છે. અમે પણ સોલંકી છીએ. તો બસ એમની લાજ નીકળે છે અમારે. તો જો લાજ કાઢીને દીવાબત્તી રોજ કરવાની હોય છે. ને બસ આખા દિવસને જે આપણાથી ભૂલ ચૂક કંઈ થઈ હોય તો માફ કરી દેજો. એ માટે ભગવાન પાસે થોડીક માફી માંગી લઈને બસ થોડી ઘણી વાતો કરી લઈને. અત્યારે છોકરા સૂતા હોય તો ટાઈમ હોય છે કે ભગવાન જોડે 5 મિનિટ વાત કરવાનો. તો બસ જો આ ટાઈમ મળે છે, પછી આખો દિવસ છોકરામાંથી ફ્રી જ નહીં થવાતું. તો બસ સારું હાલો, હજી નાસ્તો બનાવવાનો બાકી છે. ને આજે ડીકેને જે સાઈડ ચાલુ છે ને ત્યાં ઓપનિંગ છે ઓફિસનું. તો ત્યાં જમવાનું છે, બપોરનું લંચ ત્યાંનું છે. એટલે કે આજ નહીં ટિફિન લઈ જવાનું. તો મેં સારું કાંઈ વાંધો નહીં, હાલો આજે ભાખરી બનાવી દઈને. કે રોજ તો સવારમાં રોટલી જ નાસ્તામાં બને છે, પણ આજે ટિફિન નહોતું લઈ જવાનું એટલે મેં કીધું હાલો ભાખરી બનાવી દઈ. તો બચ્ચો ભાખરીમાં મોણ નાખી દીધું છે, મીઠું નાખી દીધું. હાલો લોટ બાંધી દીધો છે. તો હાલો હવે ભાખરી બનાવી દઈ. અને ભાખરીનો થોડો કડક લોટ રાખવાનો છે. તો બસ હાલો હવે ભાખરી કરી દે. અને મારી મમ્મી એવું કહે છે કે ભાખરી તમે બનાવો ને તો ભાખરી ફરતીથી ફાટે નહીં ને ત્યાં સુધી ભાખરી ન કહેવાય. એટલે થોડોક કડક જ લોટ બાંધવાનો. તો જો કડક લોટ બાંધી દીધો છે. હાલો હવે ભાખરી બનાવી દઈએ. ગાઈસ, તો જો હસ્તીબેન માટે આજે લંચમાં બનાવવાના છે રવાના ઢોકળા. તો બસ ખાટી છાશ ને થોડુંક પાણી નાખીને રવો પલાળી દીધો. અને બસ 10-15 મિનિટ પલાળીને પછી આપણે સીધા ઢોકળા મૂકી દીધા છે બાફા. ને હસ્તીને તીખા નહીં ભાવતા એટલે થોડીક મેં લસણવાળી ચટણીના થોડાક ડ્રોપ મૂકી દીધા છે. તે એ મારા માટે બનાવ્યા છે ને બીજા હસ્તીને વખારી દઈ. તો જો તેલ મૂકી દીધું છે, મીઠો લીમડો, રાઈ, તલ ને લીલા મરચાં નાખીને સિમ્પલ વઘાર કરી દીધો છે. તો બસ હવે આપણે ઢોકળામાં નાખી દઈશું. અને આજે આ 2-3 દિવસ પહેલાંનો વિડીયો છે, જે યોગ દિવસના દિવસનો છે. જે આજે તો ઇન્ટરનેશનલ યોગ દિવસ. તો બસ તમને બધાને ભગવાન નિરોગ્ય તમારું સારું રહે, તમે નિરોગી રહો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને મને તો યોગા કરવાનું, કસરત કરવાનું બહુ ગમે છે, પણ ખબર નહીં મારા માટે મને ટાઈમ જ નહીં મળતો. તો બસ શરૂઆતમાં તો મેરેજ થઈને આવ્યા એ પછી તો આપણું શરીર હોય ત્યારે તો આપણને સાથ આવતો હોય એટલે એમ થાય કે યોગની ને કસરતની કંઈ જરૂર છે નહીં. તો બસ પછી મેરેજના 2 વર્ષ થાય પછી હસ્તીનો જન્મ થયો ને હસ્તી 4 વર્ષની થઈ. પછી ઢબુ નાની થઈ ને પછી અથર્વભાઈ નાના થયા. તો બસ એવી રીતે 10 વર્ષ નીકળી ગયા. પણ હવે એવું થાય છે કે આ ઉંમરે આમ થોડીક હું 30 વર્ષ થઈ જાય ને એ પછી આપણે શરીરમાં થોડીક એમ થાક લાગે ને એવું બધું થાય. એટલે એમ થાય કે જો પહેલેથી આપણે કસરત ને યોગાને કર્યું હોય તો સારું પડે, અત્યારે આ તકલીફ ન પડે. તો અત્યારે એમ થાય કે હાલો થોડી વાર કસરત કરી લઈ કે થોડી વાર યોગા કરી લઈ, પણ ટાઈમ નહીં મળતો. 3 છોકરા છે, 2 હસ્તી સ્કૂલે જાય છે, દીદીને હવે ટ્યુશન ચાલુ કરાવ્યું છે ને અથર્વ હજી નાનો છે. તો બસ ટાઈમ નથી મળતો. લગ્નના 10 વર્ષ થઈ ગયા. તો બસ થોડોક અથર્વ મોટો થાય પછી એવી ઈચ્છા છે કે હવે આપણે કસરતને કરવાનું શરૂ કરી દઈએ. તો બસ સારું હાલો હવે આપણે હસ્તીબેનનું લંચ બોક્સ ભરી દઈએ. કેવો રહ્યો આજનો દી? યોગા આવડતું હતું? તારે યોગા કરવાનું છે? અમે મેમ અમને કાલે
યોગા ન કરે. હા, હસ્તીબેન આજ યોગા ડે હતો એટલે વ્હાઈટ ટી શર્ટ અને બ્લેક ટ્રેક પહેરવાનું હતું. પેન્ટ નહીં ટ્રેક. હા, પેન્ટ કે ટ્રેક કે લેગીસ એ બધું એક જ કહેવાય બેટા. મતલબમાં બ્લેક કલરનું હોવું જોઈએ. હા, એવું પહેરાવું. પણ એમાં ટ્યુશન જવું પડે પહેલાં. એ જો ગઈ હતી ને સ્કૂલ એટલે એને પહેર્યું. હું તો કેટલા 5 કલાક ગઈ હતી. હાલો, ઢબુબેનને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગે ટ્યુશન મૂકવા જવાની હોય છે, પણ અત્યારે 5 ને 5 થઈ ગઈ છે. તો હાલો, ઢબુબેનને ટ્યુશન મૂકી આવીએ. હાલે કાનો આજે સ્કૂલે હે 5 કલાકની જગ્યાએ 6 કલાક બે. હાલે હાલ તારી બેગ લે. હાલ 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 થેલી લે તારી. મને આપે પછી હાલ. નહીં. મારે તો હલો ગાઈસ, તો બચ્ચો અમે ગયા હતા દવાખાને ને અત્યારે વાગી ગયા છે 7:30. તો બચ્ચો દવાખાનેથી જે હલાવીએ છે ને મને દાઢ દુખતી હતી ને એનું માપ દેવાનું હતું એટલા માટે. તો બસ જે દાઢ હળેલી હતી ડેમેજવાળો ભાગ કાઢી લીધો અને પાછું આવતા શનિવારે કીધું છે કે અપોઇન્ટમેન્ટ લેતા જાવ કે આવતા શનિવારે તમે પાછા આવજો. તો બચ્ચો રસ્તામાં આવતા હતા તો હસ્તી ડ્રેગન ફ્રૂટ મંગાવ્યું હતું અને ઢબુબેને કીવી લીચી મંગાવી હતી. તો બચ્ચો એ લેતા આવ્યા ને બસ સારું હાલો હવે જમવાનું શું કરી જોઈ છે. ખાઈ જા અને જો એ ખાઈ જવાનું ખાઈ જા. આપું 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 આ આપું. કેવું લાગ્યું? જો વાગી ગયા છે 9 અને અમે આવ્યા 8:30 વાગ્યા આવ્યા છીએ દવાખાનેથી. પણ આ બધું આમ ડેર મારી ગયા, આમ કંઈ અડું છું ને તમે કંઈ લાગતું નહીં, દુખતું નહીં, કંઈ થતું નહીં. જીભમાં બોલવામાં તકલીફ થાય છે, કેમ જીભ કપાઈ ગઈ હોય એવું લાગે છે. તો બસ હસ્તીબેનને મંચુરિયમ ખાવું હતું ત્યારની કહેતી હતી ત્યારે પપ્પાએ મંચુરિયમ લેવા અને મારી સાથે ખીચડી મોળી મૂકી દીધી છે એટલે મારે ખીચડીનું દૂધ ખાવાનું છે ને હસ્તી એ લોકો મંચુરિયમ લેવા જશે. તમારે ખાલી જોવાનું હોય, મારે હળદર નાખવાની હોય, બરોબર? 2 વાર કરશું. હો નહીં જતી સુંદર. 2 વાર. ચા ગ્લાસ મૂકી દીધા, અહીં ફોન એક નીચે મૂકી દીધા. ઠીક હે? ઓકે. અડધા તો નાખ. હવે તો પાણી પી જવાનું. ઠીક હે? ઓકે. વિડીયો પતી ગયો? મજા આવી? હા. મમ્મા બીક લાગે. બીક ન લાગે? પીજા ફટાફટ. એ પાણી પીવાનું હોય દીકા. ઘરમાં રાખશું. પીજો. કમોન કમોન. નહીં, 2 ચમચી હળદર બગાડી. એ ને અરે યાર ઢોળાય મોબાઈલ ઉપર, પપ્પાનો મોબાઈલ બગડી જાય. હાલે મને અહીંયા રાખો. પી જાઓ. મને અહીંયા. હવે હુવાનું નથી, હુઈ જવાનું છે બેડરૂમમાં. પી જા. હલ્દી વાળું પાણી પીવું પડે બેટા. જો અરે પપ્પાને જોવે છે ફોન. દીદીને નાઇટ લેમ્પ કરીને ગ્લાસ મૂકી રાખો છે એવું કહે છે ને. હું છે સોફે સોફે હુવાનું છે. હા. હા એવું મન થાય છે કે સોફે જ. હા તો બસ સારું હાલો આજનો વિડીયો કરી દઈશ અહીં પૂરો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટ્રેન્ડિંગમાં અમે આજ જઈ નાખ્યા છે હસ્તી એમ બધી. અરે યાર જો એમ ન હોય ને. આ હળદર મૂક્યા જાઓ હવે. નાખીએ. હળદર મૂકો બહુ ન નાખાય યાર. બસ થોડીક નાખી દે. જો હું તો અહીંયા હુઈ. મમ્મી હું અહીંયા હુઈ રાખતી.
બસ સસ્તી બહુ ન નાખ બેટા, મોંઘી છે હળદર. કેટલા બધા મૂકતા હોય પ્લેટફોર્મ પર મૂકતા હોય. મસ્ત લાગે. મમ્મી હું રાના ખોઈ જાય. હા હા આ તો ભૂઈ જાય. સારું હાલો, ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, આપણે અહીં જય પાછી વાસુદેવ દાદા, મમ્મી અહીંયા પાછી જય વાસુદેવ દાદા, જય વાસુદેવ દાદા. આયા નહીં, બેડરૂમ માં છે, એસી નથી ને હોલમાં બેટા. અમે એસી વગર આજે પૂઈ લે. આને નાઇટ લેમ્પ કરવો છે તમારે? હા અચ્છા, નાઇટ લેમ્પ છે તમારા? હા અચ્છા, ચલો હાલો, ગુડ નાઇટ. કરી દઉં. નહીં યાર, રસ્તી અહીંયા હું મને પપ્પાને ફોન જોવે છે, તો તારો ફોન મારો ફોન તો ન મળે. સારું હાલો, બાય.